નમસ્કાર મિત્રો, જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ। જે રીતના આપણે પાછલા વિડીયોમાં વાત કરી હતી ડિસિઝનના રિગાર્ડિંગ, આજે વાત કરવાના છે આપણે ફેક્ટ વસ્તુના રિગાર્ડિંગ। મતલબ કે ફેક્ટ વસ્તુ શું છે? ફેક્ટ એટલે હકીકત, રૂમર એટલે અફવા, મતલબ કે લોકો દ્વારા સંભળાવેલી વાતો, લોકો દ્વારા કહેવામાં આવેલી વાતો, બરાબર, એ શું છે? રૂમર છે। ફેક્ટ એટલે આપણે જોયેલી વાત, એને કહેશું ફેક્ટ। એક એક્ઝામ્પલ આપું। એક્ઝામ્પલમાં શું છે કે મેં સવારમાં જઉં છું તો મેં બે બાઇક ચાલકને જોઉં છું, એ બંને ગાડી ટચ થઈને એ લોકો નોર્મલ ઇશ્યુ થાય છે। એ વાત મેં મારા ફ્રેન્ડને કહું છું, એ જ વાત એ એના ફ્રેન્ડને કહેશે તો એને આગળ પલટાવીને એમાં બીજી વસ્તુ એડ કરીને કહેશે। એ છે રૂમર, સાંભળેલી કહેલી વાત। મેં મારા ફ્રેન્ડને એવું કીધું કે આજે સવારમાં જ્યારે મેં જોબ પર જતો હતો તો રસ્તામાં બે બાઇક વચ્ચે થોડોક ટચ થઈ ગયું હતું, કંઈ પ્રોબ્લેમના કારણે ઇશ્યુ થઈ ગયો હતો। આ જ વાત ઇફ એના ફ્રેન્ડને કહેશે તો કઈ રીતના કહેશે? તો એમાં એડ કરશે કે તને ખબર છે વિપુલ વાત કરતો હતો આજે એક ચોકડી પર કે એમાં છે ને બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। એ જ વાત એ એના ફ્રેન્ડના કહેશે ને તો એમાં કંઈ અલગ વસ્તુ કહેશે કે તને ખબર છે એક XYZ ચોકડી પર બે બાઇક વચ્ચે એક્સિડન્ટ થયું હતું, બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। એ જ વસ્તુ એના ફ્રેન્ડને કહેશે તો એમ કહેશે કે બે બાઇકવાળા એક્સિડન્ટ થયું હતું, બરાબર, તો એમાં એક બાઇક ચાલકને થોડું ઘણું વાગ્યું છે, બીજા બાઇક ચાલકને બી થોડું ઘણું વાગ્યું છે। એ જ વસ્તુ આગળ કહેશે ત્યારે એ રીતના કહેશે કે એકને હોસ્પિટલ લઈ ગયા, બીજાને થોડું વાગેલું છે। હવે આગળ જ્યારે વાત જશે તો એ વાત પાછી એવું થશે, બે બાઇક ચાલક અકસ્માત થયો જેમાં બંને બાઇકવાળાને વાગેલું છે, બંને બાઇકવાળા હોસ્પિટલમાં છે। એ વાત જ્યારે મારા જોડે આવશે, આ વાત કરતું હતું કોણ? વિપુલે કરી હતી। અને વિપુલ ખાલી નોર્મલ કીધું હતું એના ફ્રેન્ડને કે આ રીતના બે બાઇકવાળા અકસ્માત થયો છે, થોડો ઘણો નોર્મલ ટચ વગેરે ઇશ્યુ વગેરે થયું છે। બટ એ જ વાતમાં મીઠું મતલબ કે એ જ વાતમાં એમાં થોડું ઘણું જે પોતાના થોટ્સ છે, પોતાના વિચારો છે, મનગણત વાતો એ એડ કરીને આગળ વાતો કરવામાં આવેલી છે। એ છે રૂમર। ફેક્ટ વસ્તુ એક જ હતું કે બે બાઇક ચાલક વચ્ચે નોર્મલ ઇશ્યુ થયો હતો। તો લાઈફમાં એ કોઈ પણ જગ્યાએ આપણે જઈશું, ચાહે જોબમાં છો, સ્ટડીમાં છો કે કોઈ વર્કિંગ પ્રોફેશનમાં છો, ત્યાં તમને એવી ઘણી બધી વસ્તુ જોવા મળશે જે તમે પોતાની આંખોએ જોયેલું હશે। એ જ વસ્તુ ફેક્ટ છે। બાકી જે લોકો દ્વારા કહેવામાં આવેલી વસ્તુ છે એ શું છે? રૂમર છે, અફવા છે। તો આપણે અફવા ઉપર ધ્યાન આપવાનું નથી, બરાબર। બાકી સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જોવા મળતા હશે આપણને, ઘણી બધી ટિપ્સો કોઈ કરતું હોય છે, કોઈ ચમત્કાર કરે છે, કોઈ આ કરે છે, કોઈ તે। હકીકતમાં એવું કશું હોતું નથી ચમત્કાર નામની વસ્તુ, બરાબર। એના વિશે કંઈ સાયન્સ છુપાયેલું હોય છે, એના વિશે એના પાછળ કોઈક ના કોઈક વિજ્ઞાન હોય છે। બટ આપણે એને શું કરીએ છીએ કે આ સાચી વસ્તુ છે, આ સાચું છે, એના પર આપણે વિશ્વાસ કરીને આપણે અંધવિશ્વાસમાં જઈએ છીએ, ના કે આપણે એક સાયન્સની પાછળ જઈએ છીએ। તો આપણે ફેક્ટ વસ્તુ જોવાનું છે, સમજવાનું છે, એના રિલેટેડ આપણે કોઈ ના કોઈ ડિસિઝન લેવાનું છે। મતલબ કે આપણાને એવું કહે કે આ સ્ટડી કરી લે, આ કામ કરી લે, તને આમાં સ્કોપ છે, તમે 15 થી 10 વ્યક્તિઓ વિશે સાંભળશો તો તમે એના પાછળ આકર્ષાશો। તે હકીકતમાં નહીં, હકીકતમાં આપણે જોવાનું છે શું વસ્તુ છે શું નહીં, પછી આપણે ડિસિઝન લેવાનું છે, પછી એમાં આપણે ઉતરવાનું છે, બરાબર। પેલું અક્ષય કુમારનું તમે મૂવી જોયું હશે તો, ડબલ હો જાયગા, પૈસા ही પૈસા હોગા, એ બધી સ્કીમો છે। એ લોકો દ્વારા ફેલાવવામાં આવેલી વાતો, લોકોથી કરવામાં આવેલી વાતો, એ બધું રીતના હોતું હોય છે। અને હકીકતમાં મહેનત કરશો, તમે સ્ટ્રગલ કરશો તો તમે સક્સેસ થશો, આગળ વધશો અને પૈસા પણ કમાશો। પણ તમે અફવાઓમાં આવશો, રૂમરમાં આવશો તો તમારા જોડે કશું થવાનું નથી, તમે ખાલી સ્કેમમાં જશો, બરાબર। એટલું જ કહેવા માંગુ છું। બાકી બીજા વિડીયોમાં તમને સારી એવી એડવાઇસ પણ મળશે, મતલબ કે જે પણ આપણા ડિસાઇડ કર્યું હતું એ તમને મેં સમજાવીશ, બરાબર। વિડીયો જો તમને ગમે, સારો લાગે, થોડીક પણ વેલ્યુ મળતી હોય વિડીયોથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો,
વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો, બરાબર. અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો, એમાં પણ નોટિફિકેશન આઇકન દબાઈ દેજો. તો જે પણ હું વિડીયો કાં તો પોસ્ટ અપલોડ કરું એના લીધે તમને નોટિફિકેશન મળી જાય. લાસ્ટમાં તમને બધાને જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ. થેન્ક યુ.